જય દ્વારકાધીશ ને જય માતાજી। મિત્રો આજે આપણે વાત કરવાની છે ચણાના ઉત્પાદન વધારવા માટેની। તમને એવા બે ખાતર જે મારે તમને કહેવા છે કે જે બે ખાતરનો આપણે ઉપયોગ કરવાનો છે મિત્રો ચણાની અંદર, જેથી કરી તમને 100% ગેરંટી સાથે કહું છું કે બે ખાતરનો તમે ઉપયોગ કરશો ને એટલે ઉત્પાદનની અંદર 100% વધારો થાય ને થાય। હવે બે કયા ખાતર છે ને એ ધ્યાનથી હું તમને દેખાવું, તમને કહું ધ્યાનથી વિડીયોને તમારે સાંભળવાનું છે, છેલ્લે સુધી વિડીયો જોયો જેથી તમને સમજાઈ જાય। પછી તમારે જેથી કરી મને ફોન કરીને ન પૂછવું પડે અને બીજી માહિતી તમારે વધારે ક્યાંયથી ન લેવી પડે મિત્રો। અને આપણી ચેનલમાં નવા મિત્રો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો। માહિતી આપણી પાસે જે અભિપ્રાય છે અને જે માહિતી છે ને એ જ ખેડૂતોને આપણે આપીએ છીએ ખેતી કરતાં। બાકી આપણે જેમ બીજાની ઘોડે કોઈ ડબલા વેચવા માટે કે પ્રમોશન કરવા માટે આપણે કોઈ વિડીયો બનાવતા નથી। અને હું એ કહું છું કે ઘણાને ટૂંકમાં એગ્રોવાળા છે, ઘણા બીજા કંપનીવાળા છે, ખરેખર એને આપણે વિડીયો પેટમાંય દુખે છે, પણ કાંઈ વાંધો નહીં, દુખવા માંડવાનું। બીજા ઘણા બધા કદાચ ખેડૂતો એમ થતું હોય છે કે પણ આપણે એ કાંઈ લેવા દેવા નથી, આપણે તો કોઈ તમને ધરારી પણ નથી કરતા। જે ખેડૂતોને એમ થાય કે આ વસ્તુ કરવી છે એને આપણે જે અભિપ્રાય દઈએ ને, તમારે દાખલા તરીકે 20 વીઘાના ચણા હોય કે 10 વીઘાના ચણા હોય કે 5 વીઘાના હોય, અડધામાં કરો અડધામાં ન કરતા, બરાબર। અને અડધામાં તમે જેમાં ઉપયોગ કર્યો છે અને નથી કર્યો, જો એમાં કાંઈ ફેર ન પડે ને તો તમામ પૈસા આપણી પાસે લઈ જવા, એની આપણે 100% જવાબદારી સાથે કહી। હવે વાત કરવી છે ખાતરની કે જે 50 થી 60 દિવસની આસપાસ જે તમારી ચણાની અવસ્થા હોય ત્યારે આપણે ફ્લાવરિંગમાંથી જે આપણે ફૂલ હોય, ફૂલમાંથી પોપટાનું બંધારણ થતું હોય છે મિત્રો, ત્યારે એને ખરેખર આપણે જે વસ્તુની જરૂર પડતી હોય ન્યુટ્રિશન, એ ન્યુટ્રિશન દેવાના છે। એટલે ક્યાં ન્યુટ્રિશન દેવાના છે એ હું તમને કહી દઉં। જે આપણે એગ્રોસેલવાળાનું મહાલાભ કરીને ખાતર આવે છે, મહાલાભ ખાતરનો આપણે ઉપયોગ કરવાનો છે, જેની અંદર પોટાશ 23%, મેગ્નેશિયમ 11% અને સલ્ફર આવે છે મિત્રો। હવે પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફર આ ત્રણેય વસ્તુ ખરેખર વસ્તુ મહત્વની છે। હવે પોટાશ એમાં 23% આવે ને મિત્રો, એ ખરેખર જે આપણે 60% પોટાશનો ઉપયોગ કરીએ ને એના કરતાં જબરજસ્ત એનું રિઝલ્ટ આવે। એ તમારે શું કામ કરશે કે જે ટૂંકમાં આપણો પોપટો છે ને, પોપટો મિત્રો જ્યારે બંધાતો હોય ને ફ્લાવરિંગમાંથી, ત્યારે એની અંદર જે દાણો બંધાતો હોય છે ને, તો દાણો જ્યાં પોપટો આપણો ખાલી રહી જાય ને, ખાલી નહીં રહેવા દે, દાણો તમારો એકદમ જબરજસ્ત આમ વજનવાળો અને ભરાવદાર કરશે। બાકી સલ્ફર ને મેગ્નેશિયમ છે ક્લોરોફિલનું નિર્માણ વધારશે, જેથી છોડ છે ને તંદુરસ્ત અને લીલો રહે અને પ્રકાશ સંશ્લેષણ ક્રિયાની પ્રક્રિયા છે ને એમાં વધારો થાય, જેથી કરી અને સારો એવો ફાયદો થાય। આના ભેગું તમારે મેં ઘણાને આપણે એટમ પાવર નખાવ્યું છે। જે ખેડૂતોએ એટમ પાવર નાખી દીધું હોય ને, જો એટમ પાવર બેયના હું ફોટા નાખું છું, મહાલાભનો તમને ફોટો દેખાડ્યો, એટમ પાવરનો પણ દેખાડ્યો। એટમ પાવર છે ને એ વસ્તુ એવી છે કે જે જમીનની અંદર ન્યુટ્રિશન પડ્યા છે ને, બીજા જે છોડને જેવા જોઈ છે એવા ન્યુટ્રિશન જમીનમાંથી લઈ અને છોડને આપવાનું કામ કરશે। અને એ કામ તો કરશે, પણ આની અંદર જે લિયોનાડાઇટ, સીવીડ, ફૂલવિક, હુમિક, એવો બધી જે વસ્તુ આવે છે, એલ્જિનિક, પોટેશિયમ, એ પણ છોડને જે આવશે એક એન્ઝાઇમ તરીકે કામ કરશે। એટલે આપણો જે છોડ છે ને, છોડ તેને ટૂંકમાં હરોભરો લીલો અને ખોરાક તરીકે સારામાં સારું કામ કરશે અને મૂળના વિકાસ તરીકે કામ આપશે, જે તમારા પાકને બને ત્યાં સુધી કોઈ પણ વાતાવરણની ઇફેક્ટ નહીં થવા દે અને જેટલું બનશે એટલું વધારે ફ્લાવરિંગ બેહાડશે। અને ફ્લાવરિંગ મિત્રો જે તમારું બે છે ને એને એકદમ જોરદાર ટૂંકમાં પોપટાનું રૂપાંતર કેમ કરવું ને એ વસ્તુનું કામ કરશે। તમારે મહાલાભ ખાતર છે ને એ વીઘે 5 કિલો નાખવાનું છે, યાદ રાખજો, વીઘે 5 કિલો મહાલાભ નાખવાનું છે। મહાલાભ 25 કિલોની ટેલી આવે છે, જેના 1800 રૂપિયાની આસપાસ ભાવ હોય છે। પછી બીજા નંબરમાં એટમ પાવર છે ને વીઘે તમારે 300 ગ્રામ નાખવાનું છે એના સાથે। જો જે ખેડૂતોએ એટમ પાવર વાપરી લીધું છે એને નાખવાની જરૂર નથી। હા, બીજી વખત નાખવું હોય તો તમે નાખી શકો, એમાં કાંઈ વાંધો નથી, પણ એક વખત નાખી લીધું કાંઈ જરૂર નથી। જેને નાખી લીધું તો એને ટૂંકમાં મહાલાભ ઓનલી વન એક નાખવાની જરૂર છે, નકર જેને નથી નાખ્યું એટમ પાવર એ આ બે ભેગા કરીને નાખે। અને અડધામાં નાખો, અડધામાં ન નાખતા મિત્રો, ત્યાં સુધી તમને કહી દઉં છું। અને પછી છેલ્લે જ્યારે ઉત્પાદન થાય ત્યારે તમારે જોઈ લેવાનું છે કે આની અંદર કેટલું ઉત્પાદન છે। દાખલા તરીકે તમે વીઘે 600 રૂપિયાનો ખર્ચો કરશો તો ત્યાં તમને સાતી ઠોકીને કહું છું કે 1 વીઘે
ઓછામાં ઓછું 2 મણનું ઉત્પાદન વધશે ને વધશે. 2 મણનું ઉત્પાદન વધશે એટલે કેટલા રૂપિયા વધે એ તમારે તમારી રીતે હિસાબ કરી નક્કી કરી લેવાનો. પછી બીજી વાત એ તમને કહી દઉં છું, તમે બીજા ખાતરોનો ઉપયોગ કરશો ને એના કરતાં વસ્તુ તમને એક ફાયદો બીજો મોટો એ થાય કે તમારી જમીન છે ને બગાડશે ને. 2 વસ્તુ ઓર્ગેનિક છે, નેચરલ વસ્તુ, જે જમીન સુધારવાનું કામ જોરદાર કરશે મિત્રો. અને એનો તમારો ઉપયોગ કોઈ સાઈડની સાઈડ ઇફેક્ટ થાય નહીં. તમે દાખલા તરીકે એને ગમે એ રીતે તમે ઉડાડીને કદાચ તમારો ચણાનો પાક હોય એની માથે પડ્યું રહે ને તોય એને કોઈ જાતની સાઈડ ઇફેક્ટ થવાની નથી. અને તમે ગમે એ રીતે એને ઉડાડી અને તમે એને નાખી શકો છો મિત્રો. હવે આ મહાલાભને એટમ પાવર તમે ખાલી વાપરો. મહાલાભ છે ને એ તમારે તમારા વિસ્તારની અંદર બધે જડી જાય. એટમ પાવર તમારે મગાવવું હોય તો આમાં હું નંબર નાખું, કુરિયર દ્વારા તમે મગાવી શકો. 3 વિસ્તારની અંદર જે વંથલી, કણોજા, ધાર, બોટાદ અને ખંભાળિયા 3 વિસ્તારની અંદર જડે છે, બીજે ક્યાંય જડતું નથી એટમ પાવર મિત્રો. વાપરો, થોડું વાપરો, અડધામાં ઉપયોગ કરો, એકવાર અનુભવ કરો જેથી કરી તમને ખબર પડશે. અને એ વસ્તુની તમને અત્યારે તો રિઝલ્ટ આપશે જ ચણાની અંદર, પણ એ વસ્તુ તમે જે નાખેલી છે ને મિત્રો, આ જે મહાલાભ ને એટમ પાવર 2, એનું જ્યારે તમે એ પાકને લણી લીધા પછી, પાક નીકળી ગયા પછી બીજો કોઈ પણ તમે પાક વાવો ને ત્યારે ખાલી તમારે એની અંદર જોવું કે એ પાકનો ઉગાવો આવે અને બે સાઈડમાં તમે નથી નાખ્યું ને એ પાકનો ઉગાવો આવે, એમાં પણ કેટલો બધો ડિફરન્સ છે. 2 વર્ષ સુધી આપણે જે ખાતરનું કહીએ છીએ, 2 વર્ષ સુધી જેની જમીન નબળી હોય, પાણી નબળું હોય, 2 વર્ષ સુધી આ વસ્તુનો તમે ઉપયોગ કરો, 100% તમને ગેરંટી સાથે કહી દઉં છું કે તમારી જમીન 110% સુધરશે. બાકી નકરા 20-20-0-13 કે 12-32 હોલ કે ડીએપી નાખીને જે અત્યારે નેમાટોડના પ્રશ્ન, હુકારાના પ્રશ્ન, અનેક પ્રકારના પીળીઓ, લીલીઓ, ફલાણો, ઢીકડો, ખરેખર આ બધાય રોગ પેદા કર્યા હોય ને તો દવા અને ખાતર જે કેમિકલ અતિવારી વાપરીએ છીએ ને એ. કહેવાનો મતલબ એવો છે કે તમે જે અત્યારે મને એક વસ્તુ એ થાય છે કે કોરાજન જે વાપરે છે આપણે મગફળીમાં વાપરીએ, આપણે પછી તુવેરમાં વાપરીએ અને જે આપણે ટોકલા તરીકે ચણાની અંદર વાપરીએ છીએ, એમાં સ્ટાન્ડર્ડ કંપનીનું તમે કોરાજન લેવો ને એટલે તમને મોંઘું પડશે. પણ અત્યારે 80% ખેડૂતો જે ઓલા મોરા બટકાવે છે, જે ઓલા ધોરા રગડા નાઇટ્રોબેન્ઝિન ઉપર બનાવે, મા બાપ વિનાના કોરાજન હોય એવા વાપરો છો. એ જે તમે મગફળીમાં વાપર્યા હોય ને એની સાઈડ ઇફેક્ટ શિયાળુ પિત્તમાં દેખાડે. ખરેખર હિમજા જેવી વાત છે. એના કરતાં ઇમામેક્ટિન 5% વાપરો, સસ્તું ને સારું, 20 રૂપિયાનો પંપ થાય મિત્રો. 100% જવાબદારી સાથે તમને કહું, ચણાની અંદર વાપરવું હોય ને ત્યારે એટલે ચણાની અંદર કોઈ જાતની સાઈડ ઇફેક્ટ ન થાય અને ઈયળમાં 100% રિઝલ્ટ આવે. એનો પણ હું તમને કાલે વિડીયો બનાવીને પરફેક્ટ માહિતી આપીશ અને સસ્તું ને સારું કઈ કંપનીનું લેવું એ તમને હું મિત્રો બતાવીશ. તો અવનવા વિડીયો આપણે જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.